पिया पिया वृंदावन विहारी लाल की गिरिराज धरण की भक्त वत्सल भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। आओ हनुमंत बिराजिए कथा प्रेम सहित गादे धरो पधारिए पवन कुमार। अतुलित बलधामं हेमशैलाभदेहं धनुजवन कृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। जय सियाराम, जय श्री कृष्ण, हरिओम, जय माताजी, जय अम्बे, राधे राधे, जय जय श्री राधे। आप सौना हृदय में बिराजमान अकारण करुणा वरुणालय परम कृपाळु परमात्मा ने मारा वंदन। आम तो भूदेव बैठा है એટલે એમાં તો બધા વર્ણોના ગુરુ છે એવું બહુ સ્પષ્ટ ભાગવત રામાયણ બધા શાસ્ત્રોમાં મળે છે આ વાત। તો બ્રહ્મને જાણવા વાળો વર્ગ ભૂદેવ બેઠા હોય એટલે એની અંદર તો પછી વેદ ઉપનિષદ ગીતા અને ભાગવત આનું જે આધ્યાત્મિક રહસ્ય છે એની ઉપર દ્રષ્ટિ વિશેષ કરવાની હોય। કથાના ઘણા બધા દ્રષ્ટિકોણ છે, સામાજિક દ્રષ્ટિકોણ, એનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને એક વ્યવહારિક દ્રષ્ટિકોણ, અલગ અલગ દ્રષ્ટિકોણથી કથાને જોવાની હોય છે। અને જેને જેવી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે એટલું એમાંથી લે, કોઈ વ્યવહારિક દ્રષ્ટિએ લે, કોઈ સામાજિક દ્રષ્ટિ એમાંથી ઉપાડે, કોઈ રાજકીય દ્રષ્ટિએ પણ એમાંથી લાભ લઈ શકાય એવું છે, આર્થિક દ્રષ્ટિથી પણ લાભ લઈ શકાય એવું છે, અને જેને આત્માનું કલ્યાણ કરવું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી આનો લાભ લે। તો આ તો દરિયો છે ભાઈ, અને ટીટોડીને કેમ ઉલેચવાનું હોય એમાં બધા વક્તાઓ થોડું થોડું આમાંથી ઉલેચે। હરિ અનંત છે, હરિની કથા અનંત છે, હજારો લાખો વર્ષોથી આ ગ્રંથ કહેવાતો આવ્યો છે। તો એવા નિગમ કલ્પ તરુ ગલિતમ ફલમ સુખ મુખાત અમૃત દ્રવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ। રસનો દરિયો છે અને રસ કાનથી પીવાનો છે, બોલો, અને ખૂટે એમ નથી, ગમે એટલો પીવો તો। હે ભાવુક જનો, હે
રસિકજનો, આ પીવા જેવું ગ્રંથ છે, એમાં પ્રવેશ કરાવવું. પહેલા દિવસે આમ તો ભાગવતના મહાત્માની કથા કરવાની હોય, એટલે પહેલા શ્લોક તમે હારે બોલો અને પછી છેલ્લો એક બોલજો, બાકી વચ્ચે હું લડી લઈશ તમને. આવો પહેલો શ્લોકમાં પ્રવેશ કરાવો. થોડું હારે બોલજો તો બહુ મજા આવશે. હમણાં અમારે પાલીવાલ સમાજમાં કથા હતી કે આખો પરિવાર હારોહાર આખી કથા બોલ્યો. એ કે સંગીત નહીં, અમે બોલશું, તો બોલો અમે ગાઈશું. પનોત પરિવાર દિહોર આખી કથા હારોહાર, હું બોલું ની જેલે, હું બોલું ની જેલે, બોલો આમ હાથ દી આવી. થોડું શ્રોતાઓ પણ બોલે તો વક્તાની મજા આવે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વાતત્યાદિહેતરે તાપત્રય વિનાશાય વાતત્ર અવિનાશાય કૃષ્ણાય વયમ નુમઃ. શ્રીકૃષ્ણાય વયમ વયમ એટલે અમે બધા નમસ્કાર કરીએ છીએ. મહાપુરુષ પગે લાગે તો એ બધાને હારે લઈને અમે પ્રણામ કરીએ છીએ. કોને? તો કે સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને. પરમાત્માનું સ્વરૂપ કેવું? તો કે સત. સત કોને કહેવાય? તો કે આ જગત નહોતું ત્યારે જે હતું, આ જગતના રૂપમાં જે છે એના જગત નહીં હોય, એ સત સ્વરૂપ છે. ચિત એટલે શાંત સ્વરૂપ પરમાત્મા, અને આનંદ તો આપણે જાણીએ જ છીએ, પરમાત્માનું સ્વરૂપ આનંદ છે. ભગવાનનું નામ લેશો તો આનંદ આવશે, કથા સાંભળશો તો આનંદ આવશે, સ્મરણ કરશો તો આનંદ આવશે. એના નામમાં જ આનંદ છે. અને શ્રવણ ભક્તિ પહેલી ભક્તિ કીધી ભાગવતની. હા, ને કલિયુગમાં આનાથી હેલું બીજું કોઈ સાધન છે નહીં. મેં તો બહુ બધું ગોત્યું, પણ આની જેવું એક મને મજા ન આવી. બોલો, બહુ સરળ સાધન છે શ્રવણ ભક્તિ. સ્મરણ ન હોય ત્યારે સ્મરણ કરવાનું અને કા ચિંતન કરવાનું. તો કલિયુગ કેવલ નામ આધારા, બસ સુમિર સુમિર નર ઉતરે ભવપારા. આ કલિકાલની અંદર આનાથી હેલો બીજો કોઈ ઉપાય છે નહીં. તો ભાગવતનો આશ્રય, ભગવાનનું સ્વરૂપ, તાપત્ર અવિનાશાય. 3 પ્રકારના તાપથી આ જગત આખું તપે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક તાપ. ઘણા નથી એની ઉપાધિ છે, ઘણાને છે એ ઉપાધિ છે. આવા અનેક પ્રકારના તાપથી જીવ તપે છે. એવા તાપને મટાડનારા અકારણ કરુણા વરુણાલય પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણની આ મુખ્ય લીલાઓની કથા છે. આમ તો અવતારો 24 અવતારો છે, પણ રામ અને કૃષ્ણના લીલા અમૃત જે લોકોના હૃદયમાં વસ્યું છે એ અલૌકિક છે, અદ્ભુત છે. તો કૃષ્ણની કથાને કેન્દ્રમાં રાખીને આપણે કથા કરીએ. પહેલો શ્લોક. બીજા શ્લોકમાં સૂત પુરાણી કથા કરે છે, એટલે એના ગુરુને યાદ કર્યા. યમ પ્રવજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવો પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેન્દુ ત્વમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદય બની ગયા એવા સુખદેવજી મહારાજ. યોગીરાજ બ્રહ્મ સ્વરૂપ, એ શબ્દ આના માટે સુખદેવજી માટે વપરાણાશ ભાગવતમાં. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કયો, યોગીરાજ કયો, એવા સુખદેવજી મહારાજ જે જન્મતા વેદ ઘર છોડી નીકળી ગયા. વ્યાસજી વાહે દોડે, દીકરા ઉભો રે, દીકરા ઉભો રે. તો કે મને દીકરો દીકરો કરીને આ સંસારમાં નાખતા નહીં. ઝાડવા બોલ્યા. બોલો, આપણે પાડોશી હરખું બોલતા નથી. બોલો, એ તો કૃષ્ણ જન્મ થવાનો છે ને, શરૂઆત થઈ ગઈ છે. સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. ઝાડવાએ જવાબ આપ્યો કે વ્યાસજી, એક દીકરો જગતના કલ્યાણ માટે જાય છે તો જવા દો. અમે ઝાડવા ફળ નથી ખાતા, અમારા ફળ કોઈ દી અમે ખાધા? ઉપકારી અમારો આત્મા. ગાવલડી રે દૂધ એના નથી પીતી, ઉપકારી એનો આત્મા. ગાય કે અમે ક્યારે અમારા દૂધ નથી પીતા. નદીયું પાણી નથી એના પીતી, ઉપકારી એનો આત્મા. પહેરેની કોઈ દી મોતીડાની માળા,
ઝાડવા હોય કીધું હે ઝાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા રે હે જી ઉપકારી એનો આત્મા રે હે ગાવડી પોતે રે હે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે હે જી ઉપકારી એનો આત્મા રે હે નદીઓ પોતે રે હે પોતાના નીર નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે હે જી ઉપકારી એનો આમાં બે શબ્દો પકડવા જેવા છે એક કે માનવ જીવન મળ્યું છે જે આપણેથી થાય એમ બીજા ઉપર ક્યાંક ઉપકાર કરીએ આ ઝાડવા આપણને એ શીખવાડે છે આ ઝાડવા આપણા ગુરુ છે આ સરોવર આપણો ગુરુ છે આ નદીઓ આપણા ગુરુ છે આમ તો ગુરુ દત્તાત્રેય કે એમ આખું જગત આપણું ગુરુ છે એ એમ કહે છે કે અમે ઉપકાર કરી છે તમે પણ બીજા ઉપર ઉપકાર કરો કંઈક આપણા સંપર્કમાં આવનાર 5-25 માણસો આપણેથી રાજી થાય તો સમજો કે આપણું જીવન ધન્ય છે અને આપણા વાળા આપણેથી રાડ નાખી જાય સમજો કે હજી ક્યાંક સુધારાની જરૂર છે ઉપકારી એનો આત્મા અને આત્માને ઓળખવા જેવું છે બોલો બાકી બધું ઓળખીએ આપણે આત્માને જ ઓળખતા નથી હું છગન હું મગન હું કનુ હું મનુ એ તો બધું ઠીક છે વ્યવહારિક દ્રષ્ટિએ બધું બરાબર છે હું વકીલ છું હું ડોક્ટર છું હું નેતા છું પણ જ્યાં સુધી આને હું કોણ છું એ ન જાણો આત્માને ન ઓળખો ત્યાં સુધી આ લક્ષ ચોરાસી ન ટળે મને ઓળખ્યા વિના રે હે લખ ચોરાસી નહીં તો મટે એવા ભમરાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે કાગરે કાગરે એ રંગે રૂપે એક છે
સસલો ને બગલો રે હે રંગે રૂપે એક છે રે હસલો એના આહાર થકી ઓળખાય રે એવા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે આમ થોડું ગાયા કરજો હારો હાર આ પૂરું કરીને પછી આપણે ચાલુ કરવાનું આ ગાવું ને એ એક ધ્યાન છે એક સમાધિ છે એક આનંદ છે એનો પણ રોજ ગાવાનો આત્માનું ઓળખ્યા વિના ધર્મ કર્મ નિશ્ચિત કરો સુન કર સમય પુકાર આયા હૈ તું કિસ લીએ જરા ઉનકા કર વિચાર હે જીવાત્મા આ જગતમાં તું શા માટે આવ્યો ખાયા પીયા એ તો આપણી કરતા આ બધા પ્રાણીઓ પોતાનું ગોતી જ લે છે આહાર નિંદ્રા ભય અને મૈથુન આ ચાર ક્રિયા માનવી પ્રાણીમાં હરખી જ છે અને આપણે એ ચારમાંથી બહાર ન નીકળીએ તો આપણામાં એમાં બહુ લાંબો ફેર નહીં પૂછડાનો ફેર પડે ખાલી પૂછડા વગરના પ્રાણી કહેવાય પણ જેને એમ થાય કે મારે કંઈક જાણવું છે આયા હે તું કિસ લીએ પોતાના સ્વરૂપને જેને જાણવું છે નરથી નારાયણની યાત્રા કરવી છે નારી નારાયણી બની જાય બોલો નર નારાયણ બની જાય જીવ પલટે તો શિવ બની જાય આવું સામર્થ્ય લઈને આવ્યો બોલો તોય રોતો હોય બોલો હાય બાપા હાય પણ હું આય બાપા હું ઘટે આત્માને ઓળખ્યા વિના લખ 84 નૈમિ સારાના વનની અંદર 88,000 ઋષિઓ બેઠા છે આત્માને જાણવા માટે આત્માની ઓળખ માટે આત્માનો આનંદ લેવા માટે આત્માનો આનંદ લેવા માટે શાનો આનંદ બસ આનંદ 1000 વર્ષનું સત્ર છે બોલો આપણે 3 કલાક બેહવું હોય તો આમ માણસ કે બેહ્યો શાંતિથી બેહી નથી શકતો કે બોલો આ ઋષિઓ આપણા વડવાઓ 1000 વર્ષ સુધી બેહતા એક જ કામ કરતા કથા સાંભળવી બસ બીજું કાંઈ કામ નથી અને તોય એનું ગુજરાન હાલતું કીડીને કણ ને હાથીને મણ તોય મળી રહેશે બાપુ 1000 વર્ષનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે આત્માને ઓળખવા માટે એનો આનંદ લેવા માટે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ શું કીધું કથા અમૃત રસાસ્વાદ કુશલ શ્રોતાઓમાં પણ આમ કથાના રસિયા હોય ને તો આખો આનો માહોલ જ જુદો હોય કે ભાઈ રસિક જનો બેઠા છો બધું ખબર જ હોય તોય બેઠા હોય બાકી કથા તો બધાને ખબર છે પણ એ જાણતા હોય છતાં એનો રસ લેવા માટે બેઠે એને રસિક કહેવાય અને જિજ્ઞાસુ હોય કે હાલો જોઈ તો ખરા શું છે કંઈક જાણવા મળશે આને જિજ્ઞાસુ કહેવાય તો આ રસિક 88,000 ઋષિઓ રસિક જનો બેઠા છે કથા અમૃત રસાસ્વાદ કુશલ શૌનક કહે છે અજ્ઞાન દ્વંદ વિધ્વંસમ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વર્ધનમ કૃષ્ણ સંતોષ હેતુકમ આ ભાગવત સાંભળવાથી શું મળે તો ભાગવતનો પેલો ભ પકડો ને ખાલી આમ હાદી ભાષામાં આવ તો ભક્તિ આવે આમાં જીવનમાં ભક્તિ હું સાચી ભક્તિ કોને કહેવાય એ ખબર પડે બાકી તિલક કરતા 53 જ્ઞાન જપ માળાના નાકા વહી ગયા બોલો આ તીરથ કરી કરીને થાક્યા શરણ કોઈ નો પાયમાં હરીને શરણ પણ કારણ કે ભક્તિનો મુખ્ય જે રસ્તો છે એ જ ખબર નથી ભક્તિ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય તો ભક્તિ પેલું ભક્તિ
બીજું ભ ગ ગ કહેતા જ્ઞાન. હું કોણ છું, જીવ હું છે, જગત હું છે અને પરમાત્મા હું છે. આ ત્રિપુટીને સમજવી પડે. જેને ભાગવતમાં તત્વ ત્રયી કીધી. આ ત્રણ ત્રિપુટીનો ખેલ બહુ સમજવા જેવો છે. એને જ્ઞાન કહેવાય. ભક્તિ જ્ઞાન. અને આ ભક્તિ જ્ઞાન બે આવે એટલે વૈરાગ્ય આવે. કયું વૈરાગ્ય? સંસારની આંધળી દોટ, સંસારના સુખો પ્રત્યેનો વૈરાગ્ય. મીરાબાઈ એમ કે મેરે તો ગિરધર ગોપાલ. આ જ્ઞાન છે. મારો ભગવાન જ છે, બીજું કોઈ નથી. દુસરા ને કોઈ, બસ આ વૈરાગ્ય છે. એક જ લીટીમાં દુસરા ને કોઈ, આ વૈરાગ્ય. તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વર્ધનમ હોય તો ખરું જ, પણ એમાં થોડુંક વર્ધન થશે, એમાં વધારો થશે. અને કૃષ્ણ સંતોષ હેતુકમ. ભગવાન કૃષ્ણ બહુ રાજી થશે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહેતા ગયા હું તો જાઉં છું આ દેહ છોડીને, પણ મારું તેજ છે ને એ ભાગવતમાં મૂકીને જાઉં છું. મારા ભક્તો જ્યારે ઈચ્છા થાય મને મળવું છે, મારી કૃપા જોતી હોય તો બસ આના આશ્રયમાં આવી જાઓ, બધી કૃપા થઈ જશે. અને કલિકાળમાં એ પ્રમાણ આપે છે. બોલો, અમને તો રાત દી આના જ પ્રમાણ મળે છે. બોલો, એ પ્રમાણ ઉપર એક કથા થાય. બોલો, હાથ દી એટલા પ્રમાણ છે, પણ મારે એમાં નથી જવું. ત્યાં કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલો કિરેણ, કિરણ એટલે પોપટ. સુખદેવજી મહારાજ આ કલિકાળમાં હું લખ્યું, કલિકાળમાં કાળરૂપી સર્પના મોઢાનો કોળિયો થવાના ત્રાસમાંથી છૂટવા માટે એકમાત્ર આધાર આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. આ શાસ્ત્ર છે, આ સંહિતા છે, આ પુરાણ પણ છે, આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. અલૌકિક અને ચમત્કારી ગ્રંથ છે. એક જ ગ્રંથ એવો છે જેમાં ચમત્કાર જોવા મળે. બોલો, હાથદીમાં. તમે પોથયાત્રામાં ચમત્કાર જોયો હશે, મેં તો ઘણા જોયા ચમત્કાર. બોલો, એટલામાં જ તમે ગોતજો કયો ચમત્કાર હતો, મેં તો જોઈ લીધો. બાકી તો આ પ્રાચીન ભજનમાં ખૂબ સરસ ટકોર દાસ ધીરાએ કરી છે કે આ કાળ સર્પ રૂપી કાળ ચલતી ચક્કી દેખ કર પડા કબીરા રોય દો પાટણ કે બીચ में સાબુત બચા ન કોઈ. આ ચકડું ફરી રહ્યું છે. બોલો, ક્યારે કોને ભવડી નાખે નક્કી જ નહીં. કેવું ચકડું કરે, તોય માણસને એમ કે આપણો વારો નહીં આવે આમાં. આપણે તો 1000 વર્ષ રહેવાના હોય એવું એવું જીવીએ છીએ. ઘડી પલ કી ખબર નહીં ઓર કલે કરે કાલ કી બાત. જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. કઠણ ચોંટ છે કાળની અને મરણ મોટેરો માર. કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી હાલ્યા ઘરબાર. કઠણ ચોટ છે પારમી રે મરણ મોટે રોમાન. કઈ કરાણા ને કઈ કરાજિયા એ છોડી હાલ્યા રે સંસાર. એ તે હરી રાસ, એ તે હરી નો રાસ, એ તે હરી નો રાસ કઠણ ચોટ છે કાળની રે મરણ નો કઈક રાજીયા એ થોડી હાલ્યા છે સંસાર. હરિનો રસ પીજીએ તે હરિનો રસ. સાથે આવે નહીં કાંઈ. સંસાર ધુમાડાના બાજકારે હારે આવે નહીં કાંઈ.
पे जाम पीने से क्या फायदा बोलो रात बीतती है सुबह उतर जाती है हरी रस पी ले तेरी जिंदगी सवर जाएगी આ તો હરિનો રસ છે ભાઈ નિગમ કલ્પ તરુ ગલિતમ ફલમ આ રસ પીવા જેવો છે મરને સે સબ જગ ડરો પણ ભગવાનનો હરિરસ જે પીવે ને એમ કે મેરે મન આનંદ મૃત્યુ પણ એનું મંગલકારી બની જાય જો ભાગવત એકવાર હરખું સાંભળ્યું હોય તો મેરે મન આનંદ કબ મરિયો કબ ભેટિયો પૂર્ણ પરમાનંદ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે અતિ હરિ કૃપા જાહી પર હોય પાવ દેહી એહી માર્ગ સોઈ અને આ ભાગવત થવાનું છે એવી જ્યારે સ્વર્ગલોકમાં ખબર પડી ઇન્દ્રને તો અમૃતનો કુંભ લઈને આવ્યો બોલો અને સુખદેવજી મહારાજને કે આ રાજા પરીક્ષિતને અમૃતનો કુંભ પીવડાવી દો ને કે અમર થઈ જાય તક્ષક ના કાંઈ ન કરડે કે અને એના બદલામાં ભાગવત અમને આપો અમે સ્વર્ગમાં લઈ જઈએ અહીંયા ન સાંભળીએ સ્વર્ગમાં હાલો સુખદેવજી મહારાજ દાંત કાઢ્યા હસવા મળ્યા શુકમ નત્વા વદનમ સર્વે સર્વ કાર્ય કુશલાસુરા કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવ મણિર મહાન ક્યાં તારો કાચ જેવું આ સ્વર્ગનું અમૃત અને ક્યાં સાચો મણી આ ભાગવત મારે વેપાર નથી કરો ભાગો કે જાઓ તમે અનધિકારી છો તમને ભાગવત ન મળે કે કાઢી મૂક્યા બોલો સુખદેવ દેવતાઓને આ દેવતાઓને દુર્લભ હોય એવો ગ્રંથ છે ત્યાં ઉપર જાય તો નથી મેળ આવે એમ ત્યાં નથી અહીંયા છે એટલે મેળ આવ્યો છે એટલે બરાબર 7 દી પાછા હવે હજળ થઈ જાય 7 દી પીવાનો છે અને ભગવાનની કૃપા એવી થી 2 ટાઈમ મળી કથા મને એક ટાઈમમાં તો અમને ફઈને ખબર કેટલું ધોડ્યા માંડ પૂરું કર્યું અમે તો અહીંયા તો શાંતિથી કથા થાય આપણે હા હે હા કુતરી જાય અહીંયા અહીંયા તો આનંદ જ છે 7 દિવસ કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવ મણિર મહાન અભક્ત્યાંચ વિજ્ઞાય ન દદોચ કથામૃતમ પૂર્વે આ કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી બોલો અને સૌનકજી સૂત પુરાણીને પૂછે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કૃત પ્રીત સંયોગ પુત્ર તે સહ આ નારદજીનો ટાટિયો ક્યાંય ટકે નહીં કે અને 7 દિવસ સુધી એક જગ્યાએ કેમ બેઠા નારદજી અને સનત કુમારો એને ક્યાં ભેગા થયા પહેલી વહેલી કથા સનત કુમારોએ સનત કુમાર કોણ બ્રહ્માના માનસ પુત્રો છે બહુ મોટી ઉંમરના પણ બ્રહ્મચારી રહ્યા પરણ્યા નહીં નાના એવા જ લાગે આપણા કાકાની જેવા જયસુ કાકાની જેમ બાળ બ્રહ્મચારી બોલો સનત કુમાર હાવ નાના લાગે સનક સનાતન સનંદન અને સનત કુમાર આ 4 ભાઈઓ છે એનું એક જ કામ એક જણો કથા કરે ને બાકીના 3 સાંભળે એ થાકી જાય એટલે ઓલો ચાલુ કરે બોલો અને એક જ કામ કોક સાંભળવા વાળું મળી જાય તો કથા કરવા મળે ને કોક કરવા વાળું મળી જાય તો સાંભળવા બે જાય બસ બ્રહ્માજીને ના પાડી દીધી હું નહીં અમારે બ્રહ્માજીએ કીધું સૃષ્ટિનું સર્જન કરીને થોડીક આમ મારે વિસ્તાર કરવો છે લીલી વાડી મોટી કરવી શીખાય એકલા નથી ગમતું વિસ્તાર કરો કે મારા બાપાએ મને આદેશ આપ્યો છે આદિનારાયણે બ્રહ્માજીને કે સૃષ્ટિનું સર્જન કરો સનત કુમારો કે ના ભાઈ ના અમારે કાંઈ ઝમેલામાં પડવું નથી હો તાવડી નકામી તેરવાના માગે હા એ કાંઈ કરાય નહીં કે હા તો ભગવાનનું ભજન કરીને આનંદ કરીએ ઈ સનત કુમારો એટલે કદાચ આપણે એમ કહીએ ને કે અમારા દીકરા અમારું માનતા નથી તો બ્રહ્માજીની વાત એના દીકરાઓ નહોતી માની એટલે આપણે બહુ દુઃખ ન લગાડવું હા મને તો બહુ દુઃખ લાગે જ નહીં કારણ કે બ્રહ્માજીનું નહોતું માન્યું તો આપણું કદાચ ન માને તેમાં આપણે શું દુઃખ લગાડવાનું ઈ સનત કુમારો ક્યાં ભેગા થયા તો કે એકવાર બદ્રી વિશાલ ક્ષેત્રમાં બદ્રી વિશાલ એટલે બદ્રીનાથમાં આ વખતે મોકો આવ્યો છે આસો મહિનામાં 4 ધામ જાઉં છું આવું તૈયાર થઈ જાય આસો મહિનામાં બદ્રીનાથમાં ગંગોત્રી યમનોત્રી 4 ધામમાં કથા કરવાની છે
આ વખતે અંજળ આવી ગયું છો. એકવાર બદ્રી વિશાળ ક્ષેત્રમાં સનત કુમારોએ ઉદાસ નારદ મુનિને જોયા અને ઘણા જ આશ્ચર્ય સાથે કહ્યું, કથમ બ્રહ્મદિન મુખમ ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશાગમનમ તવ. હે નારદ મુનિ, તમે તો સંત કહેવાઓ, બીજાની ચિંતા દૂર કરો. આજ તમે પોતે ચિંતામાં કેમ ઉદાસ છો? આમ ક્યાંથી આવો છો ઉતાવળે ઉતાવળે, અને કઈ બાજુ જવું છે? ત્યારે નારદજી કહેવા લાગ્યા, મોટાભાઈ, હું મૃત્યુ લોકમાં આંટો માર્યો મેં. એટલે આપણો આ લોક છે ને, તો હું જોયું, આમ તો 7 લોક નીચે, શાસ્ત્ર એમ કહે છે, 7 ઉપર 14 લોક છે. અને આ જંકશન છે, અત્યારે જે છે એની જંકશનમાં છીએ આપણે. બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સુરદુર્લભ સબ ગ્રંથ હિ ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહીન જેહી પરલોક સવારા. અહીંથી ગાડી બધે જાય. બોલો બોલો, બાપુ ગાતા ને કથામાં કે મોહન માસ્તર ટિકિટ માગે ને દોડા દોડી થાય, પણ ભક્તિ રૂપી ટિકિટ બતાવીને મફત મુસાફરી થાય. બેસવું હોય તો બેસી જાય. જો આ મૃત્યુ લોકથી ગાડી ઉપડે છે ને વૈકુંઠમાં લઈ જાય છે કે, પણ વચ્ચે માયાનગરનું સ્ટેશન એક બહુ મોટું છે કે ત્યાં લગભગ બધા ઉતરી જાય છે. એ કે હું મૃત્યુ લોકમાં ગયો હતો, ત્યાં શું જોયું નારદ મુનિએ? તો સુખદેવજી મહારાજ લખે છે, સત્યમ નાસ્તિ, સત્ય કંઈ જોયું નહીં. તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે, ઉદરમ ભરીણો જીવા. બસ પેટ ભરવામાંથી માણસ ઊંચો ન આવતો બિચારો. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાસીન. અને કડવી બોલીના બહુ થઈ ગયા માણા. બોલો નારદ મુનિ કહે છો, મારું કાંઈ નથી પાછું ઘરનું. આમાં તરુણી પ્રભુતા ગે હે. હવે ઘરની અંદર આ સ્ત્રીઓનું ધીમે ધીમે રાજ આવી જાય. આવી ગયું. આમ તો નારદ મુનિ જોયું એ વખતે આવી ગયું હતું, તો અત્યારે કાંઈ નવાઈ નથી. તરુણી પ્રભુતા ગે હે, શાલકો બુદ્ધિદાયક. હાળો સલાહકાર બની ગયો મોટો. અગો મોટો ભાઈ હોય એને કોઈ પૂછતું નથી. કન્યા વિક્રણીનો લોભા. લોભ માટે કન્યાનો વિક્રય થાય છે, જેટલામાં પટે એટલે. દંપતિ નામ ચ કલ્કનમ. 2 માણસ શાંતિથી નથી રહેતા. બોલો પેલા 35 જણા હારે ભેગા રહેતા અને આનંદ કરતા, હવે 2 માણસને હક નથી. એમાં લખ્યું છે, દંપતિ નામ ચ કલ્કનમ, કન્યા વિક્રય, લોભ અને કંકાસ જોયો, સ્ત્રીઓનું રાજ, સાળો સલાહકાર. મહારાણી ભક્તિ દેવીની વ્યથા જ કીધી. નારદ મુનિ કહે છે કે હું યમુનાના કિનારા ઉપર ગયો, ત્યાં એક સ્ત્રી, તરુણ સ્ત્રી છે, 2 છોકરા એના છે, 2 અકાળે વૃદ્ધ થઈ ગયા બિચારા. અકાળે વૃદ્ધ કોને કહેવાય? કે હજી 20 વર્ષનો હોય ત્યાં બિચારા માથે વાળ એકે ન હોય, કા ધોળા થઈ જાય. બોલો આ બધું અકાળે વૃદ્ધત્વ. 20 વર્ષનો ગઢા બિચારા, 20 વર્ષના વૃદ્ધ લોકો. આવા જોયા 2. કોણ છે? તક મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. નારદ મુનિએ જોયા એટલે સ્ત્રી બોલ્યો. એ સ્ત્રી કોણ હતી? એ સ્વયં ભક્તિ દેવી હતા. શું બોલ્યા ભક્તિ દેવી? ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મમ ચિંતામપી નાશનમ. એ સાધુ, તમે થોડી વાર ઉભા રહ્યો, મારી ચિંતા સાંભળો, મારી કહાની સાંભળો. કોઈ સાંભળતું નથી, મારી વાત સાંભળો. બોલો કે શું છે? ઉત્પન્નામ દ્રવિડે ચાહમ. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, મારું પિયર દ્રવિડ. આમ કહીએ તો દક્ષિણ ભારત. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો હૃદય જ્યારે દ્રવિત થાય ત્યારે ભક્તિ જન્મે અંદરથી. પાણા જેવું હૃદય હોય ને ત્યાં ભક્તિ નો પ્રગટ થાય. થોડું આમ હૃદય દ્રવિત થાય. અને શેનાથી દ્રવિત થાય? શાસ્ત્રને સાંભળવાથી. ઉત્પન્નામ દ્રવિડે ચાહમ વૃદ્ધિ કર્ણાટકે. કાન દ્વારા ભગવાનની કથા જો કાનમાં જાય, ભગવાનની વાણી કાનમાં જાય, ભગવાનની લીલામૃત કાનમાં પડે તો એ મોટી થાય ભક્તિ. કશ્ચિત કચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીણતામ ગતા. ગુર્જર દેશમાં હું પાખંડીઓથી પીખાઈ ગઈ.
ગુર્જર એટલે આપણો ગુજરાત નહીં. ઘણા કથાકારો અર્થ કરે છે, પણ ત્યારે ગુજરાત હતું જ નહીં. પણ એવો કોઈ પાખંડીનો પ્રદેશી હશે જ્યાં હોય ત્યાં. પણ ત્યારની હું વૃદ્ધ થઈ ગઈ, પણ હવે હું યમુનાના કિનારે વૃંદાવનમાં આવી તો ભક્તિ કે હું તરુણ થઈ ગઈ, પણ મારા છોકરા હજી આમનો વૃદ્ધ બેભાન બેશુદ્ધ અવસ્થામાં પડ્યા છે. તમે આનો કંઈક ઉપાય કરો કે નકર પછી હું શું કરીશ? તો કે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું વિદેશમાં વહી જઈશ ભારતને છોડીને. ત્યારે સંત હૃદય નારદ મુનિએ ભક્તિ દેવીને વચન આપ્યું. પહેલા તો વેદનો ઘોષ કર્યો, ગીતાજી સંભળાવી, થોડીક વાર મૂર્છા વળે ને પાછા બે મૂર્છિત થઈ જાય. તો જે કામ ગીતાજીથી ન થયું, વેદોથી ન થયું, તો હવે શું કરવું? પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. શું પ્રતિજ્ઞા લીધી? કે તદાહમ ન હરેર્દાસો લોકે ત્વામ ન પર્યદેત. જો હું ભક્તિ દેવીને ઘેરે ઘેરે સ્થાપિત ન કરું તો હું બ્રહ્માનો દીકરો નારદ નહીં કે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કલિયુગ ની અંદર ભગવાનનું કથા અને કીર્તન આ બે સાથે છે. એ કરવાથી કે ભક્તિ દેવીના બંને પુત્રો જે છે એ યુવાન બની જશે. આવી આકાશવાણી થઈ કે નારદ મુનિ તમે સત્કર્મ કરો. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બદ્ધ. હવે સત્કર્મ કોને કહેવાય એ તો કયો? દેવતાઓ એ નો કીધું. એટલે નારદ મુનિ કે સત્કર્મ કોને કહેવાય એ જાણવા માટે હું ફરતો ફરતો અત્યારે બદ્રી વિશાલમાં આવ્યો છું, બદ્રીનાથની અંદર. મોટા ભાઈઓ તમે કઈ જાણતા હોય તો કયો આમાં. ત્યારે સનત કુમારોએ કીધું કે સત્કર્મ એટલે બીજું કાંઈ નહીં, શ્રીમદ સપ્તાહ ભાગવતને સત્કર્મ કહેવાય. આનાથી બીજું કોઈ મોટું સત્કર્મ નથી. તમે 7 દિવસની ભાગવત સપ્તાહ કરો. પિતૃઓને બોલાવો, સગા સંબંધીઓને બોલાવો, આડોશી પાડોશીને બોલાવો, ઓફિસમાં ધંધામાં જ્યાં કામ કરતા હોય આપણી હારે કાયમ પનારો પડ્યો હોય એને બધાને રાજી કરો, બોલાવો અને બધાને આશીર્વાદ લ્યો. એટલે પિતૃને આશીર્વાદ મળે ને પાડોશીને આશીર્વાદ મળશે. ભાગવત સપ્તાહ કરો 7 દિવસ. અને કહેવાય શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુખાદિકી. ક્યાં કરશું કે ભાગવત? હાલો કરીએ, સ્થળ તો નક્કી કરો. તો સનત કુમારોએ કીધું કે કથા આનંદ નામના તટ ઉપર કરાય કે હરિદ્વાર જાય કે હરિદ્વારમાં આનંદ નામનો તટ છે. કેમ બદ્રીનાથમાં ગયા ત્યાં ન કરી? બોલો શું કામ? કે બદ્રીનાથમાં કરે તો 5 જ જણા હોય, સાંભળવાળું કોઈ જોઈને તો કથા કરવાની મજા આવે. તો હરિદ્વાર એવી ભૂમિ છે. આમ તો સાચું નામ ભાગવતમાં ગંગાદ્વાર લખ્યું છે, ગંગાદ્વાર. પણ ત્યાંથી કેદારનાથ જવાય એટલે હરિદ્વારે કહેવાય, એમ ત્યાંથી બદ્રીનાથ જવાય એટલે હરિદ્વારે કહેવાય, બે કહેવાય. તો ભાઈ નક્કી થઈ કે હાલો કથા કરીએ હરિદ્વારની અંદર. અને મને માં ગંગાની કૃપા છે, લગભગ 25 કથા થઈ મારી હરિદ્વારમાં, 1-2 નહીં. હજી આ 5મા મહિનામાં હરિદ્વાર જાઉં છું. બોલો, માં ગંગાની કૃપા જ કંઈક એવી છે. અને 10મા મહિનામાં લઈ જવા છે 4000 રૂપિયામાં. ભલે આનંદ કરે છે ને આવવું. હા, 2500 રૂપિયા જમવાના આપવા છે ને 1500 રેલવે એજન્ટને. 4000માં બધાને હાથ દી, બધાને આમ ઘોઘરા જેવા કરી દેવા છે. બોલો, થઈ જાય જો 10મા મહિનામાં ટાઈમ હોય. ગંગા તો ગંગા છે, હરિદ્વાર તો હરિદ્વાર છે. પણ હવે ભાગવત જ્યાં થાય ને ત્યાં ગંગા બધી નદીઓ પણ આવે છે. જો આગળ તમને પ્રમાણ સાથે કહું શ્લોકના. ગંગા દ્વાર સમીપે તું તટ આનંદ નામકમ. જ્યાં જોત જોતામાં અનેક ઋષિ મુનિઓ એકત્ર થવા લાગ્યા હો. દેવર્ષિ નારદ આયોજક બન્યા અને બ્રહ્માના પુત્રો સનત કુમારો વક્તા બન્યા હો. પહેલા તો 4 વક્તા રાખવા પડે. એક વક્તા છે ને એક બીજો પાઠ કરતો હોય ને એક પાછો માળા કરતો હોય ને એક થાકી જાય તો પાછા બદલી નાખે. હા, 4 વક્તા. ભગુ વશિષ્ઠ ચવનશ્ચ
કોણ કોણ આવ્યા? ભૃગુ ઋષિ, વસિષ્ઠ ચ વનશ્ચ, ગૌતમો મેઘાતિથિ, દેવલ દેવરાતો, રામસ્તથા ગાધિસુતસ્ય, શાકલો મંડુકા પુત્રાદિજ, પીપલાદા, યોગેશ્વર વ્યાસ પરાસારો ચ, સાયાસુકો જાજલી. સર્વેપી મુનિગણાઃ સપુત્ર શિષ્ય, એકલા નહીં આખા પરિવાર સાથે, શિષ્યો સાથે, સ્વસ્ત્રી સ્ત્રીઓ સાથે બધા આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, શાકલ, ભૃગુ પુત્ર અત્રિ, પીપલાદ, યોગેશ્વર વ્યાસ, પારાસર, છાયાસુ, જાજલી, જનહુ, ગંગાને પી ગયા હતા. એ બધા પુત્રો સાથે, શિષ્યો સાથે, સ્ત્રીઓ સાથે, સ્નેહીજનો સાથે, સગાઓ સાથે, વહાલાઓની સાથે ખૂબ જ પ્રેમથી આવ્યા છે. પ્રેમથી બેહવું એ વસ્તુ, અને આમાં રસ પડે ને તો પ્રેમથી બેહાય. બાકી માણસને તમે 1 લાખ રૂપિયા આપો તોય ન બેહે, કોનાની હાકડે બાંધો તોય ન બે. એને રસ પડવો જોઈએ આમાં કંઈક. પછી માણસને ક્યાં બે કે સમય વયો. હમણાં મારે એક રાજકોટનું ગ્રુપ હતું બહેનોનું, 11 કલાક કથા સાંભળી. બોલો, કચ્છી આશ્રમમાં 11 કલાક. કચ્છી આશ્રમ વાળા એવા સ્વાગત કરવા કા છે કોણ શ્રોતાઓ, વક્તા કોણ છે? ખાલી 2 કલાક જ ઊભા થયા જમવા માટે. આમાં રસ પડી જવો જોઈએ બસ એક વાર. અને રસ ત્યારે પડે જ્યારે ધ્યાનથી સાંભળીએ આપણે, એમાં ઊંડા ઉતરીએ, એનું ચિંતન કરીએ, સતત સાંભળીએ, તો આમાં ઊંડું ઉતરીએ. કાંઈ એવું છે. આ બધા આવ્યા, આમ જો આ કાંઈ ગાંડા હતા બધા, પરિવારની સાથે આવ્યા. બોલો, બાળકોને હારે લઈને બેહવું જોઈએ આમાં, પરિવારની સાથે બેહવું જોઈએ, સપરિવાર. આ ઉપરાંત મોટું વર્ણન છે, એમાં વેદો આવ્યા છે. બોલો, જ્યાં ભાગવતની કથા થાય ને ત્યાં વેદો આવે. વેદાંત, મંત્ર, તંત્ર, 17 પુરાણ, 6 શાસ્ત્રો, આ બધા મૂર્તિમંત બનીને આ બધા રૂપ લઈ શકે. આ ભાગવત બધા રૂપ લઈ શકે, તીર્થ બધા રૂપ લઈ શકે, નદીઓ બધા રૂપ લઈ શકે. આ ભારતની ભૂમિ હજી તમને ખબર નથી, સંગમમાં રહ્યા હોત તો ખબર પડત ભારત શું છે. હું 15 નંબરના સેક્ટરમાં હતો, લગભગ 15 દેશના લોકો રોજ આવતા કથામાં, 15 દેશના લોકો. ભારત ભૂમિ તો ગજબ છે. આ બધા રૂપ લઈ લઈને આવે. બોલો, આમાં આ ઉપરાંત ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા, ચરમરવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, આ બધા આવ્યા. બોલો, એટલે જ્યાં ભાગવત કથા થતી હોય ને ત્યાં તમારે આવી જાવ એટલે બધા તીર્થો અહીંયા આવશે, નદીઓ બધી અહીંયા આવશે, બધું અહીંયા જ આવશે. આ બધી જ નદીઓ રોજ સવારે આપણને પાવન કરે છે, પરંતુ આ બધી જ નદીઓ તેમજ પુષ્કર વગેરે સરોવરો, આમાં તીર્થોમાં જ્ઞાતિ વ્યવસ્થા છે. પુષ્કરની બ્રાહ્મણ વર્ણ ગણાય એનો. આ તીર્થરાજમાં પ્રયાગરાજ ક્ષત્રિય ગણાય. પ્રયાગમાં બધા તીર્થો આવે, પણ પ્રયાગને કામ હોય તો એને પુષ્કર પાસે જવું પડે. પુષ્કર પાસે જવું. પુષ્કર વગેરે સરોવરો આવ્યા, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ રૂપ લઈ શકે. બોલો, બધી દિશાઓ આવી. દંડક વગેરે વન, તેમજ હિમાલય વગેરે પર્વતો, અરે દેવો, ગાંધર્વો, દાનવો, બોલો બધા જ પોતાને પાવન કરવા માટે ભાગવત જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરવા માટે દોડતા દોડતા આવે. બધા આને રસ પડ્યો કહેવાય કથા. દોડતા દોડતા આવ્યો. જે લોકો પોતાના ગૌરવને કારણે આમ તો આવ્યા નહોતા, એને મહર્ષિ ભૃગુ સમજાવીને લાવ્યા. ભૃગુ ઋષિ, હાલો ભાઈ, આ પાન રસ પીવા જેવો છે. બીજા બધા રસ તો બહુ પીવો છો, આ રસ પીવો ને. બહુ સમજાવ્યા, પ્રેમથી બધા આવ્યા. સાથે સાથે જય જયકાર અને નમસ્કાર, શંખનાદ થવા લાગ્યા. અબીલ, ગુલાલ અને પુષ્પોનું પુષ્પ વૃષ્ટિ થવા લાગી. કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાન ઉપર ચડીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પ વૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. સનત કુમારો કથા કરતા કહે છે, અથ તે વર્ણયતે સ્વાભી મહિમા શુક શાસ્ત્રજ, યશ શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. હાથમાં મુક્તિ છે, ભાગવતના હાથમાં મુક્તિ છે. સદા સેવ્યા. ક્યારે સાંભળવી, કેદી સાંભળવી, એનો જવાબ સાંભળો.
સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી સાંભળવી, ત્યાં સુધી એનું ચિંતન કરવું. પરમાત્મા મળી ન જાય ત્યાં સુધી આને ન મુકાય. આના માટે કોઈ તિથિની જરૂર નથી, કોઈ મહિનાની જરૂર નથી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યશા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. એટલું જ નહીં, હરિસ્થિતમ સમાશ્રયેત. એનો અર્થ એવો થયો કે શ્રવણ માત્રથી મુક્તિ. કાંઈ કરવાનું નહીં. ભગવાને કાન આપ્યા હોય તો ભાગશાળી આપણે, બોલો. અને નો કથા સાંભળીએ તો એ એરુના દર કહેવાય, એરુને રહેવાના. આ પગ જો કોઈ દી ભગવાનની કથામાં ન ગયા હોય તો એ પગ નથી, એ તો થડ છે ઝાડવાના, થડિયા. જે આંખો ક્યારે ભગવાનના ભક્તોને જોવા માટે આતુર નથી, એ આંખો નથી. શાસ્ત્ર એમ કીધું મોરપીંછની આંખો છે, ડુપ્લિકેટ, ખોટી. એ માણસ નથી તો ધમણ છે કે શ્વાસ લે છે. હું નથી કહેતો, શાસ્ત્ર કે હમણાં તમને પ્રમાણ સાથે કહું. શ્રી હરિ આવીને શ્રોતાના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે. ઘણા પૂરું થાય ને ત્યાં સુધી ઘણી કથામાં જઈને આવે તો કે અમે ગીતા ભાગવતમાં ગયા હતા. એટલે ભાઈ ગીતાજી જુદું છે, આ ભાગવત જુદું છે. ગીતાજીમાં 700 શ્લોક છે, એ મહાભારતનો એક ભાગ છે. કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે એમાં. અને આ શ્રીમદ ભાગવત છે, એમાં ભગવાનના 24 અવતારોની કથા છે. 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે અને 12 સ્કંદ છે. જે 12 સ્કંદ એ ભગવાનના 12 અંગોની કલ્પના કરી છે વલ્ભાચાર્યજી. આખું વાંગમય સ્વરૂપ છે ભગવાન કૃષ્ણનું આ ભાગવત. અને બહુ આમ તો બહુ ચોખ્ખું કહી દીધું એક શ્લોકમાં. અધ્યાય 3 ભાગવત મહાત્મા, અધ્યાય 3 28મો શ્લોક. કિમ શ્રુતેર બહુભી શાસ્ત્રે. બહુ શાસ્ત્રોમાં પડવાની જરૂર નથી. અહીંયા ત્યાં ફલાણે અહીંયા ચાદર ઓઢાડીએ, અહીંયા જવાનું બહુ ભટકવાની જરૂર. આ આવી જાય એટલે પૂરું થઈ ગયું. કિમ શ્રુતેર ભી શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ગર્જના કરીને એક ભાગવત કહે છે કે આવો મારા આશ્રયમાં. એનો તમને અર્થ બતાવો, સાંભળી લો. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું લાભ? પ્રશ્ન કર્યો સૂત પુરાણીએ. આનાથી તો વ્યર્થ ભ્રમ વધી જાય ઘણી વખત. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર ગર્જના કરી રહ્યું છે કે આવો આવો આ રસ પીવા માટે આવો. અને એથી આગળ કીધું, આ જન્મ માત્રે મપિયેન શકેન કિશ્ચિતમ વિદ્યાય શુક શાસ્ત્ર ન પિતા ચાંડાલ્ય વસ ખરવદ બત્તેન નિતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. ભાગવત મહાત્મા 3 અધ્યાય 42મો શ્લોક સાંભળો. કડક શબ્દ વાપર્યો છે પણ શાસ્ત્રનો છે એટલે કહેવા વાંધો નહીં. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવત અમૃતનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી, તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. કે આવું શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. એથી આગળ કીધું, તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવના શ્રવણાત દર્શનાત પાપનાશીની. શું મહત્વ છે કલિકાળમાં ભાગવતનું? તો કે આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. આનું સેવન કરો, શ્રવણ કરો, પાઠ કરો કે ખાલી દર્શન કરો, કરવા માત્રથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. પ્રભુ શ્રી નારાયણ નારદ મુનિને બહુ સ્પષ્ટ કીધું એકવાર. નારદ મુનિ, નાહમ વસામી વૈકુંઠે. હું વૈકુંઠમાં મારું ઠેકાણું નહીં હોય તે નહીં હોઉં. યોગી નામ હૃદયે નચ. યોગીઓ આખી જિંદગી બિચારા નાક બંધ કરી સમાધિ લગાડે તો પરમાત્મા પ્રગટ થાય તે નોય થાય. યોગી નામ હૃદયે નચ
પણ મદ ભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો ભેગા થઈને મારા ગુણગાન ગાય, તત્ર તિષ્ઠામી નારદ, હું ત્યાં પ્રગટ થઈ જાઉં. બોલો, હું ત્યાં આવી જાઉં. ક્યાં આવું? ભક્તોના હૃદયમાં આવી જાય ભગવાન. ચોથા દિવસે કૃષ્ણ પ્રગટ થઈ જાય. બોલો, હૃદયમાં. પણ એ રીતે કથાને સાંભળવી જોઈએ 4 દિવસમાં. વક્તા કથા કરતો હોવો જોઈએ, વ્યથા વ્યક્ત ન કરતો હોય, કથા કરે અને શ્રોતા પણ રસને પીવે, તો ચોથા દિવસે કૃષ્ણ આવે, આનંદ આવી જાય જીવનમાં. મુનીશ્વરો સુતજી કહે છે, હે સોનકજી, જ્યારે સનકાદી મુનીશ્વરો સપ્તાહ શ્રવણનો મહિમાના વખાણ કરી રહ્યા હતા, ત્યારે સભામાં એક મોટું આશ્ચર્ય થયું. એ હું તમને બતાવું કે સાંભળો. બોલો, કથા ક્યાં થાય છે? કોના? ગંગાના કિનારા ઉપર થાય છે. કયા કિનારા ઉપર? ગંગાના કિનારા ઉપર. અને ભક્તિ દેવી ક્યાં હોતી છે? યમુનાના કિનારે હોતી છે. 2 દીકરા છે. કોણ 2 દીકરાની વાત કરી મેં? જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી. અમારા કાકા સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. જ્ઞાન અને આ તો અગાઉ સાંભળ્યું હોય કદાચ. જ્ઞાન અને વૈરાગ્ય, આ 2 ભક્તિના દીકરા છે. જ્યાં ભક્તિ હોય ને જ્ઞાન આવે જ, જ્યાં ભક્તિ હોય ને વૈરાગ્ય. અને ભક્તિ કોની પત્ની છે? નારાયણની પત્ની છે. મુક્તિ તો એની દાસી છે. અને મોટો દીકરો છે ને એ બાપા ઉપર ગયો. બોલો, જ્ઞાન. નાનો છે ને એની મા ઉપર ગયો. બોલો, વૈરાગ્ય. 2 ઉપર. આમાં કોની ઉપર જાય કઈ નક્કી ન કોઈ. 7 પેઢીમાંથી ગમે એની ઉપર જાય. માતાના પક્ષે 5 પેઢી, પિતાના પક્ષે 7 પેઢી, ગમે ત્યાંથી ગમે ના ગુણ આવી શકે. હા, આમાં કઈ નક્કી ન કહેવાય. ઘણા કે આ દાદા જેવો લાગે. દાદા જેવો નથી, દાદો જ આવ્યો છે. જાય ક્યાં બિચારો બીજે? પિતૃ તો એના કુળમાં જ આવે ને, કુટુંબમાં જ આવે ને, ક્યાં જાય? બહુ સરસ કીધું. ત્યાં એક આશ્ચર્ય પ્રગટ થયું. કે શું આશ્ચર્ય? કે ભક્તિ દેવી 2 દીકરાને હાથમાં પકડીને ત્યાં પ્રગટ થયા હો. ભક્તિ ક્યાંથી પ્રગટ થઈ કોઈને ખબર નથી. ક્યાંથી? તો કે આ વક્તા બોલે ને એના શબ્દોમાંથી ભક્તિ પ્રગટ થઈ જાય. બોલો, હા, શબ્દોમાંથી પ્રગટ થઈ. અને જ્ઞાન વૈરાગ્ય આવીને નાચવા માંડે. સુખદેવજી મહારાજ લખે છે, ભક્તિ સુતો તો તરુણો ગૃહી, પ્રેમે કરૂપા સહસા વિરાસી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથાતિ નામાની મુહુર્વદંતી. ત્યાં તો તરુણ અવસ્થા પામેલા પોતાના 2 પુત્રો સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, આવા ભગવાનનું નામ લેતા લેતા અચાનક પ્રગટ થઈ ગયો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વામૃતમેત ગોવિંદ દામોદર માધવેતિ. જીવે પિબસ્વામૃતમેત દેવા, ગોવિંદ દામોદર માધવેતિ. આમાં છેલ્લે ગોવિંદ દામોદર માધવેતિ એવું કોમન આવશે. એ બધાય બોલવાનું. આમાં તમે જેટલું બોલશો એટલા પાપ કપાહે, ચિત્ત શુદ્ધ થાહે, અને જેટલું હૃદય શુદ્ધ થાહે પરમાત્મા વહેલા પ્રગટ થશે. બહુ મોટો મહિમા છે નામનો. વિક્રેતુ કામાખિલ ગોપકંદ મુરારી પાદાચિત્ત વૃત્તિ. હે વિપ્રેતુ કામાખિલ ગોપકન્યા, મોરારી પાદા પિતચેત વૃત્તે.
संगमेव नेत्रम् गृहे गृहे गोपवधू कदम सर्वे मिलित्वा समवाप्य योगम् यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि कृष्णस्य मनोहराणि भेति चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सब गाइए जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातम् अवसाने वेद गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर्गोकुलेश श्रीकृष्ण गोवर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वायितमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद बोलो हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविन्द बोलो गोविन्द बोलो गोपाल बोलो गोविन्द बोलो गोपाल बोलो राधा रमण हरि गोविन्द बोलो राधा गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा हे गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद તમે જય જેટલી બોલાવશો ને એટલી તમારી જય થાય બોલો ગમે આવે જય તો આમ નાભીમાંથી નીકળવી જોઈએ બોલો હા? ભગવાનને તો ખાલી જય બોલાવો
ભગવાનની તો જય થયેલી જ છે, પણ આપણે બોલશું તો આપણી જય થશે. બહુ સ્પષ્ટ કીધું હો કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે વિધન્યા નિવસતિ હૃદયેશામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજલોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદય તેષામ ભક્તિ સૂત્રોપબદ્ધ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે વિધન્યા. આ જગતમાં કોણ ધન્ય છે? તો કે જેના જીવનમાં ભક્તિ છે. એ નિર્ધન ભલે હોય તોય ધન્ય છે, અને ઓલા પાસે ભલે ગમે એટલું હોય પણ ભક્તિ નથી તો એની કોઈ કિંમત નથી. બોલો, જેમના હૃદયમાં એકમાત્ર શ્રી હરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કે કારણ કે ભક્તિને તાંતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવીને વસે છે. પદ્મ પુરાણમાં કીધું છે, ભાગવત મહાત્મા અધ્યાય 4 73મો શ્લોક. ત્યાર પછી એક આત્મદેવની કથા છે. અને કહેજો ભાઈ તમતા જ્યારે આમ થાય કે હવે થાકી ગયા પૂરું કરવું ત્યારે. બાકી આ તો આપણો ઘરનો ડાયરો છે અને સાંજે વ્યવસ્થા છે મહાપ્રસાદની, એ કાંઈ ઉપાધિ નથી. તો એક વસ્તુ નક્કી થઈ, 10-15 મિનિટ કરું. કાલ કથા કઈ આવશે કહી દઉં એટલે પાછા ટાઈમે આવી જાઓ. એક વસ્તુ આજ ભાગવતની કથા મેં કરી કે ભાગવત દ્વારા ભક્તિ પ્રગટ થાય, જ્ઞાન પ્રગટ થાય, વૈરાગ્ય પ્રગટ થાય. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી છે. અને આમે હમણાં અમે ત્રિવેણી હતા ને ત્યારે જાણવા મળ્યું કે આ ભાગવત પણ ત્રિવેણી છે. કેવી રીતે? તો કે આ ગ્રંથ જે છે એની રચના સરસ્વતી નદીના કિનારે કરી વેદવ્યાસ. અને કોની લીલા? તો કે ભગવાન યમુનાના કિનારે જે લીલા કરીને એનું વર્ણન આવશે બધું. સંભળાવી ક્યાં? તો કે ગંગાના કિનારે સંભળાવી. બોલો, તો ગંગાના કિનારે પહેલી વહેલી સનત કુમારોએ કથા કરી, નારદ મુનિને સંભળાવી. તો ગંગાના કિનારે આ કથા થઈ. કોની કથા? યમુનાના કિનારે જેને લીલા કરી એની કથા. લખાણી ક્યાં? તો કે સરસ્વતી નદીના કિનારે. એવો આ ત્રિવેણી સંગમ. પછી સૂત પુરાણીએ કીધું કે હે સોનક કહે છે, હે સૂત પુરાણી, એ તો સમજ્યા કાલો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આનાથી મળે, પણ કોઈ અવગત્યો જીવ હોય, પાપીઓ જીવ હોય કોઈ નંબર 1, તો એવાને આનાથી મુક્તિ મળે ખરી? તો કે ઘણી બધી એવી કથાઓ છે. એક ઇતિહાસ તમને કહું. એમ કહીને એક ઇતિહાસની કથા છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપતન ઉત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્ય કર્મ તત્પરા આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતમ સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય એવ ભાસ્કર ભિક્ષુકો વિત્તલોકે તત્પ્રિયા ધુંદલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલે દમા. તુંગભદ્રા નદી એના તટ ઉપર એક ઉત્તમ નામનું નગર. જો માત્ર કથા નથી, આખી આધ્યાત્મિક કથા છે, ખાલી વાર્તા નથી. સમજજો ધ્યાનથી. આ ઉત્તમ નગર એટલે આ માનવ શરીર જ ઉત્તમ નગર છે. 84 લાખ ખેપ મારીને આવ્યા છે. શાસ્ત્રોનું પ્રમાણ છે. 21 લાખ વખત આ જીવ જળનો જીવ બન્યો. બોલો, 21 લાખ વાળો, 1-2 વાર નહીં, 21 લાખ વખત આ પશુ યોની મળી.
21 લાખ વાર પંખીઓની મળી. હા, આવી રીતે કુલ 84 લાખ ફરીને આવ્યો છે. બોલો જીવ, ત્યારે આ ઉત્તમ શરીર મનુષ્ય દેહ મળ્યો છે. જળમાં બન્યો, પક્ષી બન્યો, પંખી બન્યો, ત્યારે આ દેહ મળ્યો. એટલે ઉત્તમ નગર એમાં એક આત્મદેવ રહેશે, એટલે કે આ શરીરની અંદર એક આત્મા રહેશે. એ આત્મદેવની આ કથા છે. એની એક પત્ની છે, એનો પરિચય આપ્યો. આ ભિક્ષુક છે પણ રૂપિયાવાળો છે, પૈસા ખૂબ છે, ગરીબ. સતાનંદ ની જે કથા સત્યનારાયણની છે ને એવો બ્રાહ્મણ નથી આ ગરીબ, આ તો રૂપિયાવાળો છે. હા, પણ પત્ની સ્વવાક્ય સ્થાપિકા, નિત્યમ સુંદરી, તૈયાર બહુ થાય, બધું કામ આવડે, પણ લોક વાર્તા રતા, વાતુડી બહુ છે ભાઈ, લોક વાર્તા રતા. ક્રૂરા પ્રાયોષા, બહુ જલ્પિકા, બોલે બહુ મોટો અવાજ. સુરાચ ગૃહ કૃત્યેશુ કૃપણા કલહપ્રિયા. કલહપ્રિયા એટલે બાધે ની ત્યાં સુધી એને ખાધું ન પચે. બોલો આવી એ કોણ? આપણી બુદ્ધિ, આત્મદેવની પત્ની, એની વાત છે. આત્મદેવ કહે છે, એકવાર આત્મદેવ નામના બ્રાહ્મણ ગંગામાં કંઈક સ્નાન કરવા ગયા નદીમાં. સવારનો સમય, એમાં હાવણા લઈને આવ્યું હોય ને એમાંથી કોઈ બાઈ એવું બોલી, બોલો એ કે આ વાંજિયાનું મોઢું અત્યારમાં ક્યાં જોયું? બાની એસી બોલીએ મન કા આપા કોઈ, આપ હું શીતલ હોત હે અન્ય હું શીતલ હોય. એવી વાણી ન બોલો બીજાના હૈયા બળી જાય, એનો કોઈ મતલબ નથી. કાણાને કાણો ન કહેવાય, એને કડવા લાગે વેણ, પણ ધીરે રહીને પૂછો તમે સિદ્ધ ગુમાવ્યા નેણ. તો એ બધી કથા કે તમને એની પ્રેમથી આ જગત તમારી સામે નમી જાય. કડવી વાણી ન બોલો. અને કોઈને તમારા વેણનું કેટલું દુઃખ લાગે એ નક્કી ન કહેવાય. આત્મને આ બ્રાહ્મણને થયું મારે જીવવું હું કામ? પછી તો વિચારે ચકડોળે ચડી ગયો. બોલો કે સાચી વાત છે, મારે કોઈ પુત્ર નથી, અને મારા ઘર આંગણામાં ગાય છે, એ વાંજણી છે, આંબા વાવ્યા પણ એ કાંઈ ફળ આપતા નથી, નક્કી હું અભાગ્યો છું. બસ આવું મગજમાં બેસી ગયો. હતો નથી માણસ કોઈ અભાગ્યો. માણસ પુરુષાર્થ કરીને પોતાનું ભાગ્ય બનાવી શકે છે, પણ મગજમાં ગ્રંથિ બેસી જાય. બસ આ ગ્રંથિ ખોલવા માટેની જ કથાઓ છે. મગજની ગ્રંથિ ખુલ્લી જાય, મગજના દરવાજા ખુલ્લી જાય તો સોહમને પ્રાપ્ત કરી લે. બોલો બધી આંટી મગજની જ છે મૂળા. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે. આત્મદેવ નામના બ્રાહ્મણને વાગ્યો, શબ્દ વાગી ગયો કે હવે મારે મરી જવું છે. કે મરવા માટે નીકળ્યો, પણ હવે બ્રાહ્મણનો જીવ જો ને એટલે આમ કાંઈ કાંટો વાગે તો બિચારો સહન ન કરીએ કે મરવું કેમ, એમ કાંઈ પ્રાણ છોડવા હેલા નથી, અઘરું છે બહુ. ઝાડવા ઉપર ચડી ગયો. બોલો ત્યાંથી ઠેકડો મારું, પણ એમ ઠેકડો લાગે, ચક્કર આવી ગયા. બોલો ઝાડવા ઉપર ચડી રોવા મળ્યો. એ અવાજ કોઈક મહાત્માએ સાંભળ્યો કે કોઈક રડતો લાગે છે, કોઈ દુખિયારો જીવ લાગે છે. હેઠે ઉતાર્યો, ભાઈ હું તને તકલીફ છે, કંઈક વાત કરી, તારો કોઠો ઠાલાય, અમે કંઈક મદદ કરશું તને. પણ આમ દુઃખી ન થતું. આ તારો પહેરવેશ જોતા લાગે છે કે તું બ્રાહ્મણ લાગે છે. હા હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ થઈને યાર આવો ખોટો વિચાર? તો કે મારે પુત્ર જોઈએ છે બસ. અરે પણ પુત્ર વાળા ઘણા છે આ જગતમાં, જોઈ લે. સગરને 60,000 હતા, તોય રોતો રોતો ગયો સગર બિચારો. 3 પેટી ખપી ગઈ ત્યારે ગંગા આવીને માંડ ઉદ્ધાર થયો કે દીકરાઓ. મૂકી દે દીકરાઓની આશા અને આનંદ કરવો હોય તો અમારી નાઇટમાં વૈયા બહુ મજા આવશે. સંન્યાસી થઈ જા. આ સંસારમાં તો બધા દુખિયા જ છે કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહેત ઉદાસ, થોડે થોડે સબ દુખી. બધા દુખી તો કે ના એક જ બાકી, કોણ? તો કે સુખી હરિના દાસ. ભગવાનના જે આશ્રયમાં છે એ સુખી છે કે વૈયા અમારી ભેગો નહીં. સંન્યાસીમાં શું મજા આવે કે દીકરા હોય, એના દીકરા હોય, દાદા દાદા કરતા હોય, એમાં મજા આવે કે
પુત્રાદિસુખમ હિનોમ્યમ સંન્યાસ શુષ્ક એવ હિ ગૃહસ્થ સરસો લોકે પુત્ર પૌત્ર સમન્વિત. મારે તો દીકરા જોઈએ, તમે આપો, નકર મને મરી જવા દો. સંન્યાસી કીધું કે તારું કપાળ જોતા મને લાગે છે કે 7 જન્મ સુધી તને કઈ છે નહીં. કે ત્યાં તો ઓલો માથું મળ્યો ભટકાડવા, તો મને મરી જવા દો. તો કે નહીં, અહીંયા ન મરી, મને બ્રહ્મ હત્યા લાગશે. અરે જ્યાં જવું ત્યાં જન્મ. તક નહીં, હવે તમારી સામે જ મરું કે તમને બ્રહ્મ હત્યા જ લગાડું. એટલે આ ન જાન ન પહેચાન, મેં બન બેઠા તેરા મહેમાન. અને તો આંગળી આપી, ત્યાં પોંચો પકડ્યો. હવે તો કે તમે ન આપવું તો તમને જ બ્રહ્મ હત્યા લગાડું. કે સંન્યાસી કીધું તો તૈયારી રાખજે, સુખ દુઃખ બેયની. આલે આ ફળ તારી પત્નીને ખવડાવજે. થોડા નિયમો બતાવ્યા. સત્યમ શૌચમ દયા દાન એક ભક્તમ તુ ભોજનમ. એક ટાઈમ જમજે, સાચું બોલજે, પવિત્ર થઈને વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગજે, સૂર્યનારાયણને અર્ઘ આપજે, દયા રાખજે, દાન પુણ્ય કરજે, બીજા જીવને રાજી કરજે. 1 વર્ષ સુધી આવું કર. કે વર્ષા વિધિ સ્ત્રિયામ કાર્યતેન પુત્રોતિ નિર્મલ. 1 વર્ષનું અનુષ્ઠાન કર, તારે ત્યાં દીકરો થશે. આલે આ ફળ લેતો જા. રાજી થઈ ગયો આત્મદેવ. એ ફળ લઈને આવ્યો દોડતો દોડતો. દેવી જો હું ફળ લાવ્યો છું. કે દેવીએ તો આવતા હવે જ ઉપાડી લીધો કે મેં ફળ નહીં ખાધા હોય મારા બાપાને ત્યાં કેવું. મેં ઘણા આવા ફળ ખાધા, મૂકો એક બાજુ. અરે કે આ જેવું તેવું ફળ નથી, મારી જાનની બાજી લગાડીને લાવ્યો છું. હા ભલે તો ખરી, વાત તો પૂરી મારી. આ ફળ ખાશ તો આપણે ત્યાં દેવ જેવો દીકરો આવશે. કે આપણા કુટુંબની 71 પેઢીનું કલ્યાણ કરે એવો દીકરો આવશે. દી વાળે તો દીકરા કામના, બાકી હવે એના ડાટા કાઢે તો શું કામના. આ તો સંતની પ્રસાદી છે. કે લઈ લે ધૂંધલી. આ ધૂંધલી એટલે ધૂંધલી, બધું ધૂંધલું. ઓલો કે એની કરતા બધું ઊંધું જ વિચારે. બસ ખમા તો કે મને મર કીધું. લે આ ધૂંધલી હું વિચાર્યું કે ઠીક મને વશમાં કરવા માંગે છે. હું તો ધૂંધલી એમ કોઈના વશમાં થાવ એવી છું નહીં. કે હા સારું કે ખાઈ લેજ, મને નાહી ધોઈ લેવા જો. નાયા ધોયા વગર એમ થોડું ખાઈ જવાય ફળ. કે જાઓ તમે તમારું કામ કરો, હું ખાઈ લઈશ એમ કહીને આત્મદેવને છેતર્યા. વૈયા ગયા. એની બહેનપણી આવી. એની બહેનપણી કે હું મૂંઝા છો ધૂંધલી? તો જો ના તમારા ભાઈ ક્યાંક ફળ લાવ્યા છે, મને ખાવાનું કહે છે, ને ખાવ તો કે દીકરા થાય. તો કે તો આમાં શું વાંધો, દીકરા થાય તો સારું કહેવાય નહીં, તો વંશવેલો વધે. તો કે ના હો, આપણે એવું કંઈ એમાં કેટલું દુઃખ હોય. કે શું કે ધૂંધલી? મધ્યાયમ મયી સર્વસ્વમ નન્યાદ્યા સહરે તદા સત્યમ શોચાદિ નિયમો દુરસાધ્યા સદયતે. લાલને પાલને દુઃખમ. લાલન પાલન કરવામાં કેટલું દુઃખ. 9 મહિના પેટમાં રાખવાના. સુખદેવજી મહારાજ એની માના પેટમાં 12 વર્ષ રહ્યા. અને મારા પેટમાં 2-3 વર્ષ રહ્યા હોય પછી મારું તો આવી જ બને ને. કે મારાથી કાંઈ કામ ન થાય પછી તો હું શું કરું? ઓલી બેનપણી કે તો નણંદને બોલાવી લેજે ને, કેવું સારું કામ કરે છે. આમ તો ક્યાંક નાનું થાય તો નણંદને રાજી તો કરવી જ પડે ને. કે ભેગે ભેગી રાજી થઈ જાય ને 2-3 મહિના કામ કરે, તારું કામ થાય. ના હો, એનો હાથ ફેરો બહુ કરે. કે નણંદ તો મારે કાંઈ બોલાવી. આ ધૂંધલી આવી બુદ્ધિ હોય. બોલો. લાલને પાલને દુઃખમ પ્રસૂત્યાશ્ચ વર્તતે વંજાવા વિધવા નારી સુખીની ચેતી મે. ધૂંધલી બુદ્ધિ એવું વિચારે છે કે મને તો 2 જ નારી સુખી લાગે. કે એક વંજા વાંજણી હોય ઈ, અને બીજી વિધવા. મારે કાંઈ ફળ ખાવું નથી. તો કારું બેન તારે જે કરવું એ કર, મારે ઘણું કામ પડ્યું છે. એ તો વહી ગઈ. ત્યાં એની બેન આવી. ઓ ભાઈ, એનું નામ હતું ધંધુકા. એ 4-5 ટાબરિયાને લઈને આવીને એક જ ટાબરિયો જે આવે એમ હતું. એ એના જુગારમાં હતી. બેન હું વિચાર કરે છે તો કે આ ફળ, અરે કે આ ફળ કાંઈ ખવાય? બાવા તો બધા કીધા કરે. ગાયને ખવડાવી દેજો આંગણામાં છે, વાંજણી છે, ખબર પડી જાય ફળ.
સાચું છે ખોટું છે પરીક્ષા થઈ જાય છે. તો કે દીકરો એ કે હું તને આપીશ, હું અહીંયા રહી જાઉં છું, કોઈને ખબર નહીં પડે, તું કહી દે આત્મદેવને. આ બુદ્ધિ આત્માને છેતરે છે. નાટક કર્યું, બોલો એવું નાટક કર્યું કે મેં તો ફળ ખાધું અને ફળ ખાધા પછી મને સારા દિવસો છે કે. આત્મદેવ રાજી થઈ ગયા, દિવસો ગણવા માંડ્યા. અને કહેવાય છે કે જ્યારે એની બેનને દીકરાનો જન્મ થયો ને તો ગુપ્ત રીતે એની બેનને આપી દીધો અને ધૂંધલીએ બહાર પાડ્યો કે મારે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ તો રાજી થઈ ગયા, બધાને ગળા મોઢા કરાવ્યા. પાછી ધૂંધલી શું કે 9 મહિના મેં પાડ્યો છે કે. બોલો, અમુક ઘી હોય ને ડુપ્લિકેટ, એ ઓરિજિનલ ઘી કરતા સુગંધ હારી મારે, આપણે છેતરાઈ જઈએ. આમાં સાચું કહ્યું, 9 મહિના મેં પાડ્યો છે કે હું નામ રાખું, મારું નામ ધૂંધલી અને મારો દીકરો ધંધુકારી. બોલો, ધંધુકારી નામ રાખ્યું. સારું કે જે તને ગમે એ નામ રાખ્યું. પણ 1 મહિના પછી ગામમાં મોટું આશ્ચર્ય થયું. એ આત્મદેવ નામના બ્રાહ્મણના ફળિયામાં જે ગાય હતી ને એણે એક બાળકને જન્મ આપ્યો. બોલો, કાન ખાલી ગાય જેવા, બાકી આખું સુંદર શરીર. આખું ગામ જોવાયું. આત્મદેવને બહુ શુભેચ્છાઓ આપવા માંડ્યું. ધન્ય છે ભગવાનની લીલા કે કલા. નહોતું ત્યારે એકે સંતાન નહોતું, આપ્યા ત્યારે 2 દીકરા આપ્યા. આત્મદેવ બહુ રાજી થઈ ગયા. દેખાવમાં ગાયના કાન જોયા ને એટલે ગામ લોકોએ નામ પાડી દીધું કે આનું નામ ગૌકર્ણ પાડો કે. અને આ ગૌકર્ણ મહાન પંડિત અને જ્ઞાની બન્યો છે. ગૌકર્ણ પંડિતો જ્ઞાની, બોલીએ ગૌકર્ણ મહારાજ કી જય. ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધંધુકારી મહાખલ. અને ઓલો ધંધુકારી હતો એ કાંઈ પોતાનો દીકરો હતો નહીં, એ કાંઈ દી વાળે નહીં, એ મહાખલ બન્યો. હો ભાઈ, કેવો ખલ? તો કે સ્નાન શૌચ ક્રિયાહીનો, નહીં નાવાનું, નહીં ધોવાનું, નહીં વહેલું જાગવાનું, નહીં ખાવાનું ઠેકાણું, કોઈ વસ્તુ નહીં. શૌચ ક્રિયાહીનો, કોઈ પવિત્રતા નહીં. દુર્ભક્ષી અને ક્રોધ વર્ધિત, ક્રોધ કર્યા કોઈ ઘરમાં. દુષ્પરિગ્રહ કરતા ચ સવ હસ્તેન ભોજનમ. હાવ ટૂંકમાં કેવું હોય તો મરદામાં મૂકેલો લાડવો એ મૂકતો નહોતો. બોલો, આવો હતો. અને પછી તો આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ દુઃખી થયા કે આની વગર તો સંતાન વગરના હતા ત્યાં સારા હતા. સંતે સમજાવ્યું હતું પણ હું કાંઈ માન્યો નહીં. એટલે હવે પાછો દુઃખી થઈને રડવા મળ્યો. પણ કહેવાય છે કે સંતે આપેલી પ્રસાદી એટલે કે સત્સંગમાં જે સાંભળેલું હોય એ ક્યાંય વ્યર્થ જતું નથી. કથામાં બેસીને કંઈક સાંભળી હોય ને કથા, એ કોઈ દી વ્યર્થ ન જાય. એ ગોકર્ણ મહારાજે પોતાના પિતાને જ્ઞાન આપ્યું. પિતાજી, અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક, સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવા જલતે નિશમ. પિતાજી, આ સંસાર અસાર છે કે એને અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર, કોનું ધન, સ્નેહ રાખનાર મનુષ્ય તો રાત દિવસ બળ્યા કરે છે. મગજમાંથી કાઢી નાખો કે આ મારો દીકરો છે, નકર હજી વધારે દુઃખી થાઓ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. પિતાજી, નાહક મરે છે બધા મથી મથીને. નચેન્દ્રસ્ય સુખમ કંચિનમ સુખમ ચક્રવર્તિન, સુખમસ્તિ વિરક્તસ્ય મુને કાંત જીવિન. ઇન્દ્ર પણ સુખી નથી, એને ક્યાંય હક નથી, સાંજે ઊંઘ નથી આવતી. પણ જે વિરક્ત છે, એકાંત જીવન જીવે છે, પ્રભુનું ભજન કરે છે, એ જ સુખી છે. અને કહે છે પોતાના દીકરાને આત્મદેવ કે અંધ કૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુરે શઠ, કર્મણા પતિતો નૂનમ મામુદ્દર દયાનિદે.
હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મ વશાત સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં પડ્યો રહ્યો. ઘરમાંથી થોડીક વાર બહાર નીકળતા શીખો, બહુ મજા આવશે. 1 દી 2 દી 5 દી વ્યા જાઓ, ઘર બહુ હાઈ ક્લાસ હાલે છે, કાંઈ ઉપાધિ નથી. 7 દી વ્યા જાઓ, પછી 10 દી વ્યા જાઓ, 15 દી વ્યા જાઓ, કાંઈ ચિંતા નહીં, બહુ હાલશે બધું. આ થોડીક કરિયાણાની એવી વ્યવસ્થા કરીને જવું એટલે બીજી કાંઈ ઉપાધિ ન રહે. દૂધના બિલ ને થોડું બધું દઈને જવાનું. બહુ ઘર હાઈ ક્લાસ હાલે છે, આપણી બહુ કાંઈ એવી ઘરમાં જરૂર નથી હોતી. હા, પણ તમારી જવાબદારી હોય પૂરી કરીને જવાની એટલે કાંઈ ઉપાધિ નહીં. પછી સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે, મારો ઉદ્ધાર કર કે. હવે શરણાગતિ સ્વીકારી બાપાએ. હવે દીકરો કહે છે, ગોકર્ણ મહારાજ બોલે છે, 2 શ્લોક કહે છે પણ ભાગવતનો સાર આપી દીધો. બોલો 2 શ્લોકમાં, જેને ભાગવતની ગોકર્ણ ગીતા કહેવાય. પિતાને જ્યારે દુઃખ પડ્યું ત્યારે એ ગોકર્ણ મહારાજ જે બોલ્યા એ શબ્દો છે, કે દેહે સ્તિમાન સરુધિરે ભીમતિમ ત્યજમ ત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગરાગરસિકો ભવભક્તિનિષ્ઠ દેહે શ્રીમાન સરુધિરે ભીમંતિમ ત્યજત્વમ. પિતાજી, આ શરીર હાડકા માંસ અને લોહનો પિંડ છે, તેને તમે હું માનવાનું પહેલા છોડી દો. આ શરીર હું છું એ માનવાનું ભૂલી જાઓ. અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિ ક્ષણભંગુર જુઓ. દુર્લભ છે એમાં ના નહીં, માનવ દેહ પણ ક્ષણભંગુર છે, ઘડી પલકી ખબર નહીં. એની કોઈ પણ વસ્તુ સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક બનો. કે વૈરાગ્ય રાગ રસિકો થઈને ભક્તિનિષ્ઠ બનો. બસ પરમાત્માને પ્રેમ કરો. આ જગતમાં પરમાત્મા સિવાય બીજું કંઈ પ્રેમ કરવા જેવું છે જ નહીં. આ જગતમાં માણસોનો કાંઈ ભરોસો નહીં. કાકીડો હારો ગણાય, ક્યારે રંગ બદલે એનું કાંઈ નક્કી નહીં. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. ભક્તિ એટલે પ્રેમ, અને પ્રેમ કરવા જેવું પાત્ર પરમાત્મા છે. એ દાંત નહોતા ત્યારે દૂધની વ્યવસ્થા કરી. બોલો, એને દાંત આપે તો અન્નની વ્યવસ્થા કરે, ખાલી ભરોસો રાખવાનો છે. બીજો શ્લોક, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનામાશુ મુક્ત્વા સેવા કથા રસો મિતરામ પિબત્વમ. શું કીધું? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. ભગવાનનું ભજન એ સૌથી મોટો ધર્મ છે. કે પેલું કહે છે ને ગુરુજી, ભજન વાગે ભડાકા ભારી. આપો વચ્ચે આ બધા ઊંઘતા હોય, જાગી જાય. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે. ધણીને સમ
હોરી ધાર્યો છે ને જા ધારે ભજનમાં વાગે વળાકા. ભારી રે ઓ दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। ये जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम। ये जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे। क्या तूने पाया क्या तूने खोया क्या तेरा लाभ है क्या हानि। क्या तूने पाया क्या तूने खोया क्या तेरा लाभ है क्या हानि। तू बस अपना काम किए जा तेरा भंडार भरेगा। दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे। ये जो तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम। गोविंद बोलो हरि गोपाल बोलो बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो 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 हरि गोपाल बोलो हरे रामा हरे कृष्णा 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 हरे 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 रामा हरे कृष्णा 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 हरे हरे। हरे रामा हरे कृष्णा 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 हरे 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 रामा हरे हरे। बोलिए कृष्ण कन्हैया लाल की। અમારા કુળદેવી અંબાજીમાં છે એટલે અંબાજીમાંનો એક ગરબો કરાવી નાખવાનો છે. હા માતાજીનો એક ગરબો કરાવી નાખો. અમારા અંબાજીમાં આવશે એમાં જોજો રમવા માટે. જો અહીંયા બેઠા હારો હારે જોઈ
બોમ્બે માત માત કી કી જય. જય. સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાતે કેવા ગોમે છે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાતે કેવા ગોમે છે હે માં હે માં હે માં હે માં સખીઓ સંગાતે કેવા ઘૂમે છે હરર ફૂદડી કરે અંબે માં ચાલો ધીરે ધીરે ફાર ફાર ભૂદડી મારી અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે આ સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે તરતી આંખડીને અઢળે અમૃત ધાર ગરબો લઈ સુર માવડી હવે કુમકુમ પગલે આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે માં આવો તો રમવાને ગબ્બરની ગોખ મારી સાંજે સવારે છે મોઢું સોહામણું ની સોળે શણગાર છે ગબ્બરની ગોખ મારી વાગે સવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે હે તને
ભગવાન કી જય. બેસી જઈએ. આજની કથા આપણે અહીંયા જ વિરામ કરશું, પણ જે થોડું સન્માનનો કાર્યક્રમ છે એ લઈ લઈએ અને પછી આરતી કરી અને પછી મહાપ્રસાદ લઈને પછી છૂટા પડશું. અને આવતીકાલનો ટાઈમ 9 વાગે, બરાબર ને? અત્યારે સન્માનનો કાર્યક્રમ, આરતી અને મહાપ્રસાદ, ભોજન લઈને બધાએ જવાનું છે. આવતીકાલે પણ આપણે સમયસર કથા ચાલુ કરશું, સમયસર પૂરી કરશું, બરાબર? 9 થી 12 અને 3:30 થી 6:30. એટલે 9 વાગ્યા પહેલાં તમારે આવી જવાનું, અહીંયા બેસી જવાનું, અને બપોરે 3:30 પહેલાં આવી જવાનું. અમારી આ કથામાં પધારશો એવી અમે અપેક્ષા રાખી, અને આ અમારી કથાને સફળતાપૂર્વક અમને અમારું કાર્ય દીપે એવું અમે તમારી પાસેથી આશા રાખીએ છીએ. આ અંગે અમારી આજની સપ્તાહના અનુસંધાને પધારેલા મહેમાનોમાં સર્વશ્રી લાભશંકરભાઈ જોશીનું સ્વાગત કરશે શ્રી મૈપતભાઈ મહેતા. જય હો પ્રભુજી. શ્રી ચંદુભાઈ પંડ્યા. કૃષ્ણ કનૈયા શ્રી રેવાભાઈ જોશી. મહેશભાઈ મહેતા ઉઠાડશે હંમેશા. ડીકે પંડ્યા. ડીકે પંડ્યા. અને જયસુખભાઈ મહેતા સારું લાગે. જોશી, ઇન્દ્રવદનભાઈ જોશી. શાસ્ત્રીજી સાલ ઉડાડશે અમને. ઘનશ્યામભાઈ પંડ્યા. સુરેશભાઈ જોશી, સુરેશભાઈ દવે.
ઘનશ્યામભાઈ પંડ્યા, વિનુભાઈ વાઘેલા, હાર્દિકભાઈ મહેતા, હાર્દિક હરિભાઈ જોશી, દેવ ક્યાં? આરતી માટે આવી જાઓ. તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. આરતી માટે આવી જાઓ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધયે ફુલ્લારવિંદાય તપત્રનેત્ર येन त्वया भारत तेल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. આપો કાકા, તમે આવો. પીજી આરતી માટે આવી જાઓ. બસ હજી છે ને, હજી એક આરતી છે, બોલાવી લો. શરદભાઈ તમે આ બાજુ શરદ આવી જાય. ભાગવત ભગવાનની આરતી કરાવો. શ્રી भागवत भगवान की है आरती. श्री भागवत भगवान की है आरती. पापियों को पाप से है तारती. श्री पापियों को पाप से है तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला. अमर ग्रंथ
वैद्य पंचवेद निराला नवज्योति जगाने वाला ज्योति जगाने वाला हरि नाम यही हरि धाम यही जग के मंदिर की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला वेदांत गीत जागा पापों को मिटाने वाला हरि दर्श कराने वाला हर दर्श कराने वाला ये सुख करनी ये दुख हरनी ये मधुसूदन की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती ये मधुर बोल जंग बंद खोल ये सन्मार्ग दिखाने वाला बिगड़े को बनाने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घनश्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती कर्पूर गौरम करुणावतारम संसार सारम विग्रहारम सदा वसंतम हृदयारवं भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षं मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थे साधिके चरणे तव के गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि तानि सच्यन्तु प्रदक्षिणां पदे पदे सर्वदेवाभिवंदनम बोलिए भागवत भगवान की जय જમણા હાથથી આરતી આપી દો ભગવત ભગવાનને લઈ લો માઇક કરાવો દેવને આપો આ લઈ આ માઇક આપો